તો સંભવિત વાવાઝોડાને લઈને ભરૂચ તંત્ર અલર્ટ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે અપીલ કરી દેવામાં આવી છે. અગરિયાઓને પણ સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરાઈ છે. વાવાઝોડાની સ્થિતિમાં પહોંચી વળવા તંત્ર સતર્ક છે. ધરાશાયી વૃક્ષો હટાવીને માર્ગ શરૂ કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે. તો વીજ પુરવઠો કાર્યરત કરવા પણ આદેશ કરી દેવામાં આવ્યો છે. હાલમાં ભરૂચ તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે અને કોઈક જગ્યાએ જો વૃક્ષ ધરાશાયી થયા હોય તો તેને હટાવીને માર્ગ શરૂ કરવા આદેશ ડીજીવીસીએલને પણ સૂચના આપી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ અને આગામી 28 તારીખ સુધી જિલ્લા વહીવટી તંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે, પ્રતિબદ્ધ છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે. તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા